હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું પનીર ચીઝ ઠેચા સેન્ડવિચ। તેના માટે મેં થોડી તૈયારી કરી લીધી છે, જેમ કે બટેકાને બાફી અને તૈયાર રાખ્યા છે। સાથે જ આપણે ચાટ મસાલો લેવાનો છે, હોટ ટોમેટો કેચઅપ છે, ચીઝ છે અને ગ્રીન ચટણી લીધી છે। સાથે જ પનીરના નાના નાના ટુકડા કરીને લઈ લઈશું અને ઠેચા ચટણી પહેલેથી જ રેડી કરીને રાખી છે। સાથે જ મેં માખણ લીધું છે, આ ઘરનું બનાવેલું જ માખણ છે અને આપણે સેન્ડવિચ માટે 4 નંગ જેટલી બ્રેડ લીધેલી છે। આપણે શરૂઆત કરી હવે સ્ટફિંગ બનાવવાની। તેના માટે મેં અત્યારે બટેકાને છીણીની મદદથી એકદમ છીણી લઈશું અને આ કમ્પ્લીટ છીણાઈ જાય ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર અંદર એડ કરીશું। સાથે થોડો ચાટ મસાલો એડ કરીશું અને હવે તેની અંદર આપણે જે ઠેચા ચટણી બનાવીને તૈયાર રાખી છે તે એડ કરવાની છે। આ ઠેચા ચટણીની રેસીપી તમારે જોઈતી હોય તો અગાઉનો મારો વિડીયો ઠેચા પાઉંનો છે, તેમાં તમે જોઈ અને આ ઠેચા ચટણી બનાવી શકો છો। મેં તેમાં તેની રીત બતાવેલી જ છે। આ રીતે ઠેચા ચટણી અંદર મિક્સ કરી લેવાની અને સરસ એવું સ્ટફિંગ રેડી થઈ જશે। આ રીતે સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણું, અને હવે આપણે સેન્ડવિચ માટેની તૈયારી કરીએ। તેના માટે મેં અત્યારે બ્રેડ લીધી છે અને બ્રેડ ઉપર આપણે માખણ લગાવી લેવાનું છે। આ માખણ તમે ઘરે બનાવેલું માખણ પણ લગાવી શકો છો અને અમૂલનું જે આવે છે તે પણ લઈ શકો છો। તમને બટર પસંદ ના હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે બ્રેડ ઉપર માખણ લાગી ગયું છે। હવે એક બ્રેડ ઉપર હું હોટ ટોમેટો કેચઅપ લગાવી લઈશ અને બીજી બ્રેડ ઉપર ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરી છે તે લગાવી લઈશું। બંને બ્રેડ ઉપર આ રીતે સરસ રેડ અને ગ્રીન ચટણી લાગી જાય ત્યારબાદ આપણે ઠેચા ચટણીનો જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે સેન્ડવિચ માટે તે ઉપરથી સરસ રીતે લગાવી લઈશું। આ રીતે ઠેચા ચટણીનો મસાલો તૈયાર થઈને લગાવી લીધેલો છે। તેની ઉપર હવે જે પનીરના ટુકડા કરેલા છે તે મૂકીશું અને તેની સાથે જ તમે ચીઝ છે તે તમે આ અમૂલનું મેં ચીઝ લીધેલું છે, પ્રોસેસ ચીઝ છે, તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો અને આ રીતે સરસ રીતે તેને બીજી બ્રેડ ઉપર મૂકી અને બરાબર ફિટ કરી લઈશું અને આપણે તેમાંથી જે સ્ટફિંગ બહાર ના નીકળી જાય તેનું ખાસ ધ્યાન રાખીશું। હવે આપણે તેને શેકી લઈશું, પણ તવા ઉપર જ આપણે તેને બનાવવાની છે। તેમાં બટર લીધું છે અને તેને બ્રેડ મૂકી અને બ્રેડ ઉપર પણ બટર લગાવી લઈશું અને તેને સરસ રીતે બંને સાઈડથી શેકી લઈશું અને તમે જે પણ બટર પસંદ હોય એ લગાવી શકો છો। આ રીતે ઉપર અને સાઈડોમાં પણ બટર લગાવી અને ધીમા તાપ ઉપર જ આપણે તેને સરસ એવી થોડી ગુલાબી રંગની થાય એ રીતે શેકી લેવાની છે। તમે જોઈ શકો છો કે સરસ એવી જે સેન્ડવિચ છે એ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। તેને હવે આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું અને ખૂબ જ એવી સરસ ક્રિસ્પી ઉપરથી અને અંદરથી એટલી જ ટેસ્ટી એવી સેન્ડવિચ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તેને સર્વિંગ ડિશમાં લઈ લઈશું। તમે તમારી ઈચ્છા અનુસાર તેના પીસ બનાવી શકો છો। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો છે તે તમને કેવા લાગે છે તે મને કોમેન્ટ કરીને તમે જરૂરથી જણાવજો, જેથી કરીને અવનવા વિડીયો નવા બનતા રહે। અને આ તમારે અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સચિના કિચન યુટ્યુબ ઉપર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક શેર જરૂર કરજો। અને હવે એન્જોય કરીએ સેન્ડવિચ। બાય બાય ફ્રેન્ડ્સ।